પવિત્ર શ્રાવણ માસમાં વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે। શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે દશામાના 10 દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે। 10 દિવસ વ્રત ચાલે છે ત્યારે પાટણ શહેરમાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ દશામાનું વ્રત કરે છે। 10 દિવસ એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરી પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશા માતાના મંદિર પરિસરમાં વ્રતધારી મહિલાઓ 10 દિવસ પૂજા અર્ચના કરી માની ભક્તિ કરે છે। ત્યારે છેલ્લા દિવસે પણ મહિલાઓ મોટી સંખ્યામાં આવી વારાફરતી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। વ્રતધારી મહિલાઓ દ્વારા ઘી પીરસવામાં આવ્યું હતું તો રાત્રે માતાજીનું 64 ઉપચારોનું પૂજન કરાયું હતું અને રાત્રે 12 વાગે 108 દીવાની મહાઆરતી યોજાઈ હતી, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ લીધો હતો। દશામાના વ્રતના છેલ્લા દિવસે વહેલી સવારથી જ વ્રતધારી મહિલાઓ પૂજન અર્ચન માટે આવી હતી। રાત્રે સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતા મંદિર પરિસરમાં રાત્રે માતાજીનું 64 ઉપચારોની મહાપૂજા તેમજ રાત્રે 12 વાગે માતાજીની 108 દીવાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ લીધો હતો। મંદિર પરિસર બહાર ભરાયેલ મેળાનો લાભ પણ શહેરીજનોએ લીધો હતો અને વ્રતધારી મહિલાઓ દશા માતાજીની શક્તિપીઠ ખાતે બનાવેલ કુંડમાં માતાજીની માટી સ્થાપિત કરેલ મૂર્તિનું વિસર્જન કરી દશા માતાના વ્રતની પૂર્ણાહુતિ ભક્તિસભર માહોલમાં કરી હતી। 10 દિવસ દશાનું વ્રત હોય છે। 10 દિવસ દશાની પૂજા કરી તો 10મા દિવસે માતાની પધરામણી કરવામાં આવે છે અને દર વર્ષે દશામાં વહેલા આવે અને સૌની મનોકામના પરિપૂર્ણ કરે।